ચારમીનું સન્માન સમાજ દ્વારા થઈ રહ્યું છે, ત્યારે તાળીઓથી એક અદ્વિતીય પ્રતિભા આપણી સામે છે એને સન્માનીએ. એને પણ યાદ રહે કે મહેસાણા હું ગઈ હતી, પાટણવાળા ગજ્જર સમાજ સુથાર સમાજે શાનદાર સન્માન કર્યું હતું. હું મારી વાતની શરૂઆત કરું ને પહેલા બધાને જ હું કહી દઉં કે જો તમે શાંતિ રાખશો ને તો મને સાંભળવાની તમને મજા આવશે. પહેલા તો જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. આજે આખો પરિવાર ઉપસ્થિત છે ત્યારે યા દેવી સર્વભૂતેષુ શક્તિ બુદ્ધિ વિદ્યા પરિવાર રૂપેણ સંસ્થિતા નમસ્તસ્યૈ 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 નમો નમઃ. આજે શ્રી પાટણવાળા ગજ્જર સુથાર સમાજ મહેસાણા દ્વારા આજે વિદ્યાર્થી સન્માન સમારોહનું જ્યારે આયોજન કરવામાં આવ્યું છે ત્યારે ઉપસ્થિત તમામ વિદ્યાર્થી મિત્રો, તમામ વાલીઓ અને મહાનુભાવો, લબ્ધ પ્રતિષ્ઠિત મહાનુભાવોને સુરતની મોટિવેશન સ્પીકર ચારમી ગુણાના સહૃદય વંદન. પહેલા તો બધાએ બે હાથ ઊંચા કરીને મારી સાથે જય ઘોષ બોલવાનો છે. બોલો સિયાવર રામચંદ્ર કી, કષ્ટભંજન દેવની, આય શ્રી ખોડિયાર માત કી, આય શ્રી ચામુંડા માત કી, વિશ્વકર્મા દાદાની, अपने अपने माता पिता की आभार. પહેલા તો કેમ છો મહેસાણા? હવે સુરત થી છેક 300-400 કિલોમીટર કાપીને અહીંયા હું આવી છું મારી વાતોને પીરસવા માટે, મારા વિચારોને પીરસવા માટે, આપ બધાને મળવા માટે આવી છું. અને આવા સરસ મજાના કાર્યક્રમનું આયોજન હોય ને તમારો આટલો ધીમો નારો મજા ન આવે. ફરીથી મારી સાથે બોલજો, કેમ છો બધા? ધ્રુવભટ્ટની એક પંક્તિ છે કે ઓચિંતું કોઈ મને રસ્તે મળે અને કદી ધીરેથી પૂછે કે કેમ છો. ઓચિંતું કોઈ મને રસ્તે મળે અને કદી ધીરેથી પૂછે કે કેમ છો. આપણે તો કહીએ કે દરિયાસી મોજમાં અને ઉપરથી કુદરતની રેમ છે. આજે કુદરતની રેમ છે, ઈશ્વરની ઈચ્છા છે, ત્યારે જ મારી ને તમારી મુલાકાત આજે શક્ય બની છે. સૌપ્રથમ તો હું આભાર માનીશ દિનેશભાઈ સુથાર કે જેમના થકી આજે મને અહીં આવવાનું આમંત્રણ મળ્યું. આપનો ખૂબ ખૂબ આભાર. લોક સાહિત્યની ભાષામાં ઝવેરચંદ મેઘાણી એવું લખે કે કોણે કહ્યું નસીબ વિના બધા કામ આડા પડે છે. કોણે કહ્યું નસીબ વિના બધા કામ આડા પડે છે. પ્રયત્નોના અંતે ધોધ નીચેના પથ્થરમાં પણ ખાડા પડે છે. કે બસ તું નક્કી કર કે તું કોઈના સહારે ના રહે. પછી તું જ આગળ વધે ને ઘડિયાળના કાંટા પણ પાછળ પડે છે. ઘડિયાળના કાંટા પણ પાછળ પડે છે. 5 વર્ષની હતી ત્યારથી કાલી ગયેલી ભાષાની અંદર વક્તવ્ય આપતી અને આજે સુરત નહીં પણ આખા ગુજરાતમાં એ ધાર્મિક પ્રસંગો હોય, કથા હોય, સ્કૂલ ફંક્શન હોય, એન્યુઅલ ફંક્શન હોય, મારી વાતો, મારા વિચારો મેં રજૂ કર્યા છે. અને હમણાં જ ગુજરાત રાજ્ય દ્વારા આયોજિત કલા મહાકુંભ સ્પર્ધાની અંદર વક્તૃત્વ સ્પર્ધામાં રાજ્ય લેવલે પ્રથમ ક્રમાંકે આવી છું. અને હમણાં જ ગુજરાત રાજ્યના લોક લાડીલા એવા પનોતા પુત્ર સીએમ સાહેબ સામે મને મારા વિચારો રજૂ કરવાની અનેરી તક પણ મને મળી. આ ત્યારે સફળ થાય એ પાછળ આ મહેનત, આ ત્યારે સફળ થાય એ પાછળ મારા માતા પિતાનો સાથ છે, પરિવારનો સહકાર છે ને ત્યારે સફળ થાય. હવે તો હું છું ને તમે છો. મારાથી જ્યાં સુધી બોલાય ત્યાં સુધી બોલવાનું છે અને તમારાથી જ્યાં સુધી સંભળાય ત્યાં સુધી સાંભળવાનું છે. આપણું સમાજમાં એક એવું હોય, ભાડું પૂરેપૂરું વસૂલ કરવાનું હોય. તમારો હોકારો ને પડકારો થાય તો મને એવું લાગે કે દૂધ દોણામાં ગયું. બાકી તો એવું થાય કે હું મારી વાતને અહીંથી પૂરી કરું અને ત્યાં બાજુવાળા ભાઈને પૂછે, અલ્યા ઓલી ચારમી શું કઈ ગઈ હતી? આ તો એવું થાય કે આખી રામાયણ જોઈ લઈએ અને પછી આપણે એવું પૂછીએ કે એમાં રામ કોણ હતા? આ મંચ ઉપરથી હું મારા વિચારો રજૂ કરીશ જે મેં પુસ્તકોમાંથી વાંચ્યું છે. ક્યાંક મારી મમ્મીના વિચારો છે,
સમાજની વચ્ચે રહીને મેં જોયું છે, જે અનુભવ્યું છે, ઉંમર અને અનુભવના આધારે મારા વિચારો રજૂ કરીશ. સારી સારી વાતો નહીં, સાચી અને સચોટ વાતો આપ સમક્ષ આજે મારે કરવી છે. પરિવારના સભ્યોએ વારે તહેવારે મળતા હોય, પણ આજે વિદ્યાર્થીઓનો જ્યારે સન્માન સમારોહ છે, તો આ સન્માન સમારોહ કરવા પાછળ કમિટી સભ્યોની કેટલાય દિવસની અથાગ મહેનત હોય ને ત્યારે આ કાર્યક્રમ સફળ થાય. પહેલા તો કમિટી સભ્યોને, સાઉન્ડ ટીમને, જેમને પણ આ કાર્યક્રમ કરવા પાછળ નાનામાં નાનું પણ યોગદાન આપ્યું છે ને, એ તમામને છૂટક નહીં, જથ્થાબંધ તાળીઓના નાદથી વધાવો. એથી પણ વિશેષ આપ સૌ જ્યારે અહીંયા ઉપસ્થિત રહ્યા છો ત્યારે આ કાર્યક્રમ સફળ થાય. પહેલા તો તમારા બધા માટે જોરદાર તાળી પાડી દો. અને એથી પણ વિશેષ તમારો મહામૂલો કિંમતી જો આપ્યો હોય તો એ છે તમારો સમય. તમારી એક ક્ષણ પણ બગાડ્યા વિના મારે મારા વિષયની શરૂઆત કરવી છે. પહેલા તો સમાજની એકતા હોય અને એની અંદર શું તાકાત હોય એનો અનુભવ આજે તમને કરાવું. તમારી આજુબાજુ બેસેલા, ડાબી બાજુ, જમણી બાજુ બેઠેલા વ્યક્તિ સાથે તમારે હાથના આંગળાઓ ભીડી લેવાના છે. હું જે કહું ને, બધાએ આજે એક્ટિવિટી કરવાની છે, ખૂબ મજા આવશે. બધાએ પોતાની આજુબાજુ બેસેલા, ડાબી બાજુ, જમણી બાજુ બેસેલા વ્યક્તિ સાથે તમારે હાથ ભીડી લેવાના છે. ચાલો બધા પોતાનો હાથ ભીડો, આજુબાજુ વાળા લોકો સાથે બધા ભીડો અને ધીમે ધીમે હાથને ઉપર લઈ જાઓ. બધાએ મારી સાથે કરવાનું છે. જ્યાં સુધી બધા નહીં કરે ને ત્યારે હું મારું બોલવાનું શરૂ નહીં કરું. બધાએ હાથ ભીડીને બંને હાથને ઉપર લઈ જવાના છે અને હું જે બોલું એ બોલવાનું છે. પાટણવાળા ગજ્જર સુથાર સમાજ મારો પરિવાર, મારો પરિવાર પ્રગતિશીલ પરિવાર, મારો પરિવાર દાતાર પરિવાર, મારો પરિવાર સમૃદ્ધ પરિવાર, મારો પરિવાર સુખી સંપન્ન પરિવાર, મારો પરિવાર આદર્શ પરિવાર. આભાર. આજે હું જ્યારે મહેસાણા આવી ને ત્યારે એક બ્રિજની નીચે સુંદર વાક્ય લખ્યું હતું કે હોશિયાર લોકો સાથે ઉતાવળમાં વાત કરવી નહીં. અત્યારના બાળકો અતિ ફાસ્ટ છે તો માતા પિતા તો હોય જ. જેમ દિવેટિયામાં જેમ દિવેલ નાખીએ તો દીવો પ્રજ્વલિત થાય, એવી રીતે આજના માતા પિતાઓ એ અલ્ટો અને ફંટી છે, પણ આજના બાળકો સ્પોટકાર છે. હું તમને આજે કોઈ એવા દીપિકા, ઐશ્વર્યા, સલમાન ખાન એમના બધાના ઉદાહરણ નહીં આપું, પણ હું તમને સમાજના એવા સાચા હીરોના ઉદાહરણ આપીશ કે જે જીવનમાં ઉતારવા જેવા હશે. સ્કૂલમાં અમે બધા ફ્રેન્ડ્સ વાતો કરતા હોઈએ ને રિસેસમાં, ત્યારે બધા મૂવીની, કોઈ હીરો હિરોઈન્સની વાત કરતા હોય. એટલે હું એમ કહું કે શું શેની વાત કરો છો, ત્યારે બધા જ મને એવું કે ગુણા રહેને દે, તેર સે નહીં હો પાએગા. પણ મને ગર્વ છે કે ભલે મને બધી વાતમાં ખબર નથી પડતી, એવા લોકો વિશે હું નથી જાણતી, પણ સમાજના એવા સાચા હીરો વિશે જાણું છું કે જે જીવનમાં ઉતારવા જેવા છે. અહીં આવેલા વ્યક્તિમાંથી જો 10 વ્યક્તિનું પણ જીવન બદલશે ને તો મારું બોલેલું, મારું કહેલું એ સાર્થક ગણાય. પણ શરૂઆત આવા મુરઝાયેલા ચહેરાથી નહીં, ઉદાસ ચહેરાથી નહીં, એક સ્મિતથી, એક હાસ્યથી મારે કરવી છે. उदासी और निराशा जिस चेहरे का श्रृंगार करती है, उदासी और निराशा जिस चेहरे का श्रृंगार करती है, मक्खी भी उस चेहरे पर बैठने से इनकार कर देती है. આપણે ફોટો પાડી એક સેલ્ફી લઈએ, ત્યારે આપણે મુરઝાયેલા ચહેરા ફોટો પાડીએ છે, એક સેલ્ફી લઈએ છે? કદાચ નહીં. जब थोड़ा मुस्कुराने से फोटो अच्छी आ सकती है तो माय डियर फ्रेंड पूरी जिंदगी हंसो, जिंदगी क्यों ना अच्छी बन जाए. બધાએ પોતાનો જમણો હાથ ઊંચો કરવાનો છે, બધાએ. અને હું જે બોલું ને બધાએ બોલવાનું છે, હે ભગવાન
હે ભગવાન, રિદ્ધિ દે, સિદ્ધિ દે, અશ નવ નિધિ દે, રેવા માટે બંગલો દે, ફરવા માટે ફરારી દે, 900 કરોડ રોકડા દે અને બાકીના બધાય હપ્તા દે. અને હવે છે તાળી નો પડે ને ભગવાન આમાંથી કશું જ ન દે. શરૂઆત મારે આવા હાસ્યથી, જુસ્સાથી મારે કરવી છે. એક મોટી ઉંમરના માજીને રાત્રે એવું સપનું આવે કે એમના પેટમાં સાપ ઘૂસી જાય. માજી સવાર ઉઠે એટલે માજીને ઘણા બધા વિચારો આવવા લાગે કે સાચે જ મારા પેટમાં સાપ ઘૂસી ગયો હશે કે મને સપનું આવ્યું હશે. એટલે દીકરાને બધી વાત કરે. એનો દીકરો એવું કહે કે મમ્મી તું શું આવી ફાલતુ વાતો કરે છે, એવું કશું હોતું હશે. પણ માજીને તો વિશ્વાસ જ નથી થતો. એટલે દીકરો એને ડોક્ટર પાસે લઈ જાય છે. સોનોગ્રાફી કરાવે, એક્સરે કઢાવે. ડોક્ટર એવું કહે છે કે માજી ચિંતા કરવા જેવું કશું જ નથી, તમારા પેટમાં કંઈ જ નથી. પણ માજીને તો વિશ્વાસ જ નથી થતો. એટલે એનો દીકરો કંટાળી જાય છે અને પોતાના મિત્ર ડોક્ટરને બધી વાત કરે છે. એનો મિત્ર ડોક્ટર એવું કહે છે કે આપણે માજીનું નકલી ઓપરેશન કરી નાખીએ. માજી ભાનમાં આવે એટલે આપણે વિટામિન્સની ગોળીઓ આપી દઈશું અને કાચની બોટલમાં એક સાપ મૂકી દઈએ. નક્કી કરે એ પ્રમાણે જ બધું થાય. માજી ભાનમાં આવે, વિટામિન્સની ગોળીઓ આપી દે અને કાચની બોટલમાં રહેલો સાપ જુએ અને કહે કે હાશ, મને હોશિયાર ડોક્ટર તો મળી જ ગયો કે જેને મારા પેટમાંથી સાપને કાઢ્યો. બને છે એવું કે રાત્રે દીકરાનો દીકરો એના ટિફિન દેવા માટે આવે છે અને કાચની બોટલમાં રહેલો સાપ જુએ અને બાને એવું કે બા, મેં તો એવું સાંભળ્યું છે કે સાપના નાના નાના બચ્ચા પણ હોય છે. આ તો સાપ જ છે, સાપના બચ્ચા ક્યાં? માજીને ફરીથી પેટમાં હલનચલન થવાનું શરૂ થાય છે. જો મિત્રો, આપણી સમસ્યા વાસ્તવિક હોય તો ડોક્ટર એનો ઈલાજ કરી શકે, પણ આપણે ક્યાંય કેવા ભ્રમ સાથે જીવીએ છીએ, એવા ભ્રમમાં જ મરીએ છીએ. કેટલાક ભ્રમ તો એવા કે જેને જિંદગી ભર દૂર નથી કરી શકાતા અને આપણે જિંદગી ભર દુખી રહીએ છીએ. બીજો એવો ભ્રમ, પાન માવા ગુટકા દારૂ આ બધું ખાઈને આપણે એવું વિચારે કે મન કશું જ નહીં થાય, પણ જે દિવસે થશે ને એ દિવસે આખા પરિવારને બરબાદ થતા વાર નહીં લાગે. વ્યસનની વાત આવી ને તો એક સત્ય ઘટના આપ સમક્ષ રજૂ કરું કે ધોરણ 9 માં અભ્યાસ કરતી દીકરી, ધ્યાનથી સાંભળજો, ધોરણ 9 માં અભ્યાસ કરતી દીકરી કે જેને વ્યસનની, ડ્રગ્સની, ઇન્જેક્શનની લત લાગે, ઇન્જેક્શન વિના ચાલે નહીં. થોડા દિવસ તો એના મમ્મીના પર્સમાંથી પૈસા ચોરી કરીને ઇન્જેક્શન લાવે. એક દિવસ એની પાસે ઇન્જેક્શન ખરીદવાના પૈસા નથી હોતા અને મેડિકલ વાળા ભાઈ પાસે જઈને કહે છે, ધ્યાનથી સાંભળજો, મેડિકલ વાળા ભાઈ પાસે જઈને કહે છે કે આ રહ્યું મારું શરીર, તમારે જે કરવું હોય તે કરો, પણ મને ઇન્જેક્શન આપો, મને ડ્રગ્સ આપો. શું વીતે મા બાપ પર જ્યારે ને ખબર પડે કે મારો દીકરો કે મારી દીકરી એ વ્યસનના, ડ્રગ્સના રવાડે ચડી ગયા છે. બંધ આંખે દારૂ સિગરેટ પીતી વખતે વિશ્વના સિકંદર હોવાની અનુભૂતિ કરનારે ક્યાં જાણે છે કે પોતે અઢી વેઢાની સિગરેટનો એ ગુલામ છે. બાજુવાળા તમારા ઘરની બહાર કચરો નાખે તો તમે એની સાથે ઝઘડો કરો છો, પણ રોજ તમારા પવિત્ર શરીરની અંદર પધરાવતા પાન માવા ગુટકા જ્યારે નાખો છો ત્યારે પોતાના મન સાથે ક્યારે ઝઘડો કર્યો ખરા? કદાચ. પરિવારવાળા સમજાવવા છતાં તમે એને છોડ્યા ખરા? મારા કહેવાથી કે તમારા સાંભળવાથી તમે વ્યસન નહીં છોડો, પણ એકવાર પોતાના પરિવારની સામું જોઈને એવું વિચારજો કે હું ન હોઉં તો મારા પરિવારનું શું થાય, અને તમે વ્યસનને છોડી દેજો. એથી પણ વિશેષ આગળ વાત કરું તો વર્ષો પહેલાની એક અંતરિયાળ ગામડાની વાત છે કે જે સમયની અંદર પ્લેન પણ નહોતા, ટ્રેન પણ નહોતી, શાકભાજી અને ડ્રાય ફ્રૂટ, કાજુ બદામ પિસ્તા આ માત્ર ખાલી નામ. અત્યારે જિંદગી મળી છે તો પ્રેમથી એને માણી લઈએ, જીવી લઈએ. ક્યાં ખબર હતી કે પરિવાર સાથે સમય વિતાવવા, પરિવાર સાથે મજા કરવા માટે કાશ્મીર જશું ને પહેલગામમાં આતંકી હુમલો થશે.
પોતાના પરિવારને, પોતાના દીકરા દીકરી, પુત્ર પુત્રીને મળવાની ઝંખના ઘડી બે ઘડી કાળમાં ફેરવાઈ જશે. ન પાસપોર્ટ કામ આવ્યો, ન આધાર કાર્ડ કામ આવ્યો, ન પાન કાર્ડ કામ આવ્યું, ન કોઈની ઓળખાણ કામમાં આવી. માત્ર ને માત્ર ઓળખાણ એ ડીએનએ થી જ થઈ. એટલે હું હંમેશા કહું છું, જિંદગી કેટલી છે કોને ખબર, જિંદગી કેટલી છે કોને ખબર, કયું પંખી ક્યારે ઉડી જવાનું કોને ખબર. બે પળ જીવી લો પ્રેમથી પરિવાર સાથે, આ શ્વાસ ક્યારે દગો દઈ દે કોને ખબર. ટ્રેનમાં કે બસમાં મુસાફરી કરો, લાંબી મુસાફરી હોય, તમારી સામે કોઈ અજાણ્યો વ્યક્તિ બેસે, તમે એમની સાથે 2 કલાક સુધી વાતચીત ન કરો, પણ ધીમે ધીમે તમે એની સાથે વાતચીત કરવાનું શરૂ કરો. તમારા જીવનની તમામ અંગત વાતો તમે એમને શેર કરો છો, પણ જ્યારે મુસાફરી બાદ તમે છૂટા પડો છો ત્યારે વ્યક્તિનો તમારા પર ક્યારે ફોન આવે છે ખરો? કદાચ નહીં. કહેવાનો તાત્પર્ય મારો એટલો જ છે કે જેમની સાથે આપણો લોહીનો સંબંધ છે, જે સુખ પરિવાર સાથે છે, જે મોકળાશ પરિવાર સાથે છે ને, એ આપણે બહાર શોધવા માટે નીકળીએ છીએ. અહીંયા ઘણા લોકોને એવું થતું હશે કે આટલી નાની ઉંમરમાં પણ મિત્રો, ખેલાડીઓ રમત રમતા હોય ને એના કરતા બાર જોનારાને વધુ જ્ઞાન હોય. હું તો એ ઉપવનમાં ખીલતું ફૂલ છું કે જ્યાં દાદા દાદીનો હેત, પપ્પાનો પ્રેમ, કાકાનું મીઠું સ્મિત, ભાઈનો મીઠો ઝઘડો, પપ્પાનો પ્રેમ ને માતાની મમતા બોલે છે. આ માળાના સંસ્કારમાં ઘડાતી સમજણ રૂપી શબ્દો મને શીખવે છે. એથી પણ વિશેષ આગળ વાત કરું, બધાને જીવનમાં સફળ થવું છે. લો ગઈ ભેંસ પાણીમાં. અરે હું તમારા ઇનામ, ચંદ્રકો કે હું બધું નહીં લઈ જાઉં, તમને ખાલી પ્રશ્ન પૂછું છું, બધાને જીવનની અંદર સફળ થવું છે. તો મિત્રો, સ્વીકાર કરતા શીખવું પડે. અહીંયા માતા પિતાને એમ થતું હશે કે આપણે આજે થોડાક મોડા જઈશું તો ચાલશે, પણ વિદ્યાર્થીઓને કેવી તડપ હોય, એક એવી ઈચ્છા હોય, કારણ કે આજે ઇનામો મળવાના હતા, પ્રમાણપત્રો આજે અમને મળવાના હતા, પોતાના મિત્રોને બતાવવાની એક તડપ હોય, એક આનંદ હોય, અનેરો આનંદ હોય. પણ વિદ્યાર્થીઓ આજે જે સફળ થયા છે, જેમને મહેનત કરી છે, એમની પાછળ એમના માતા પિતાનો પણ એટલો જ હાથ છે. તાળી એક હાથે ન વાગે, તાળી 2 હાથે જ વાગે. એવી જ રીતે વિદ્યાર્થીઓએ મહેનત કરી છે, સાથે સાથે માતા પિતાએ એની પાછળ ઘણી મહેનત કરી છે. આપણે વાત કરતા હતા કે સ્વીકાર કરવાની ભાવના. તો એક સુંદર મજાનો માટીનો ઘડો તમે જોઈ લો. આ માટીનો ઘડો આમને આમ તૈયાર થાય ના. આ માટીના ઘડાને પહેલા તો માટીને ગુંદાવવું પડે. કુંભારના ઢીકા પાટા ખાઈને અધમુવા થઈ જવું પડે, અને પછી કુંભાર એક લોંદો બનાવે, એને પછાડે, ચાકડા પર પછાડે, મૂકે અને એને ગોળ 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 ઘુમાડે. અને પછી કુંભાર પોતાની કારીગરીથી એ માટીનો ઘડો, કાચો માટીનો ઘડો તૈયાર કરે. માટી ખૂબ બૂમ પાડતી હોય, પણ કુંભાર એમને સાંભળે ખરો? હજી તો માટી માંડ હાશકારો લે, ત્યાં તો એને કાગ ઝાડ ગરમીની અંદર કુંભાર એને તડકે તપાવે. માટી ખૂબ ચીસો નાખતી હોય, અને પછી રંગ રંગાણ શરૂ થાય. બ્રશ અને પીછી વડે અથવા તો કુંભાર પોતાના હાથથી એ માટીના ઘડાને ઘસી કાઢે. પણ માટીના ઘડાએ સ્વીકાર કર્યું હતું કે દુઃખ તો છે જ, અને આપણે એને સહન કરવાનું જ છે. ત્યારબાદ કુંભારે માટીના ઘડાને નિભાડા પર ચડાવે, એને તપાવે. એ સમય આવી જાય કે માટીના ઘડા નિભાડો ઠારે અને માટીના ઘડાને બહાર કાઢે. ત્યારે કુંભાર માટીના ઘડાને એવો પ્રશ્ન પૂછે, સવાલ કરે કે હવે તું તારી જાતને તું જો. ખૂબ મહેનત કરીને, ખૂબ સહન કરીને, સંઘર્ષ કરીને તું અંદરથી કેટલો મજબૂત બની ગયો છે. કહેવાનો તાત્પર્ય મારો એટલો છે
કે ઈશ્વરને ખબર છે કે આપણને ક્યાં લઈ જવાના છે. ચાકડાથી નિભાડા સુધીની સફર ઈશ્વરને ખબર છે અને એની પાછળનું પણ કંઈક કારણ હોય. જે વ્યક્તિ જીવનની અંદર સફળ થયા છે ને એને ખૂબ મહેનત કરી છે, સંઘર્ષ કર્યો છે અને ત્યારે આજે વિશ્વમાં એમનું નામ ગુંજે છે. એવા સફળ વ્યક્તિત્વ વિશે આજે મારે તમને વાત કરવી છે. રતન ટાટાજી. રતન ટાટાજી એવું કહેતા કે જીવનમાં પોતાના સપનાને પૂર્ણ કરવા માટે દ્રઢ સંકલ્પ કરવો પડે. સંજોગો સામે લડવાની શક્તિ અને સહન શક્તિ પણ હોવી જોઈએ. જો તમે ખાલી મીઠું ખાઓ તો તમને ખારું લાગશે, પણ જો તમે ખારાશનો અનુભવ કર્યો જ નથી તો તમને મીઠાવાળું શાક પણ નહીં ભાવે. એવી જ રીતે જીવનમાં પોતાના સપનાને પૂર્ણ કરવા માટે દ્રઢ સંકલ્પ કરવો પડે. વિદ્યાર્થીઓ માટે ખાસ વાત કરું છું. બીજું એવું વ્યક્તિત્વ કે જે નાની ઉંમરમાં સંકલ્પ કરે, માત્ર સંકલ્પ નહીં લખીને રાખે. યુવાનીમાં જ પોતાના સપનાને હકીકતમાં ફેરવે એ બીજું કોઈ નહીં પણ ચેસ ચેમ્પિયન ડી ગુકેશ. 11 વર્ષની ઉંમરે ગુકેશે સંકલ્પ કર્યો, માત્ર સંકલ્પ નહીં લખીને રાખ્યું. જ્યારે એનું ઇન્ટરવ્યુ લેવામાં આવે છે ત્યારે એને પૂછવામાં આવે છે કે તારે શું બનવું છે, ત્યારે ગુકેશ એવું કહે છે, આઈ વોન્ટ ટુ બીકમ અ યંગેસ્ટ ચેસ ચેમ્પિયન ઇન ધ વર્લ્ડ. જેને લખીને રાખ્યું તું, જેને સંઘર્ષ કર્યો તો, જેને નિશ્ચય કર્યો તો, એ જ એને પ્રાપ્ત થયું અને ચીનના ચેસ લીડરને હરાવીને એને મેચને જીતી લીધી. એક્સપર્ટ્સના રિપોર્ટ્સ અનુસાર એમનો રેકોર્ડ કોઈ તોડી શકશે કે કેમ એમાં શંકા છે. બીજું એવું વ્યક્તિત્વ, ધ્યાનથી સાંભળજો, ઘેટા બકરા ચરાવતો દીકરો યુપીએસસી ની એક્ઝામમાં પાસ થાય. મધ્યપ્રદેશના કોલ્હાપુર જિલ્લાના કાગલ તાલુકાનો આ દીકરો, ઘરની પરિસ્થિતિ કેવી? ગરીબ મધ્યમ વર્ગીય પરિવાર, 2 લાકડીના ટેકે ટમવું. એ દીકરો કાગલ તાલુકાનો પ્રથમ આઈપીએસ બને અને એમનો ભાઈ એ અત્યારે આર્મીમાં સેવા આપી રહ્યા છે. મારો સવાલ હવે બધા જ વિદ્યાર્થીઓને છે કે આપણી પાસે સરસ મજાની વાંચવાની વ્યવસ્થા છે, અલગ રૂમ છે, એસી છે, સારી સ્કૂલ છે, ટ્યુશન છે, સારા શિક્ષકો પણ છે અને પરીક્ષા પણ કેટલી સહેલી છે, તોય કેટલા મસ્ત બહાના છે. હમણાં વેકેશન ગયું અને હમણાં વેકેશન આવશે. આ વેકેશનની અંદર તમે કંઈક નવું શીખ્યા ખરા? આ ઉંમર છે કંઈક કરી બતાવવાની. કોઈ પણ કામ નાનું નથી હોતું. મહેનતથી કમાયેલી નાનામાં નાની મૂડી પણ આપણને કેટલો આનંદ અપાવે. કરી શકે કોઈ બીજા તો તું કેમ નહીં? કરી શકે કોઈ બીજા તો તું કેમ નહીં? પહોંચી શકે કોઈ ત્યાં સુધી તો તું કેમ નહીં? આજે ઈચ્છા જગાવ મનમાં અને કર તું મહેનત. બધા કરી શકે તો તું કેમ નહીં? પાણીની એક બોટલ લો, તમારા મેહોણી ભાષામાં પોણી. પોણીની એક બોટલ લો, કેટલા રૂપિયાની મળે? 10 થી 20 રૂપિયાની. એમેઝોન પર મળે 18 રૂપિયાની. કેટલા રૂપિયાની? 18 રૂપિયાની. બોલો તો ખરા. મને તો એવું લાગે કે હું એકલી જ બોલું છું ને એકલી સાંભળું. એમેઝોન પર બોટલ મળે કેટલા રૂપિયાની? 18 રૂપિયાની. એ બોટલ મળે સુપર માર્કેટમાં 20 રૂપિયાની. 5 સ્ટાર હોટલમાં મળે 50 રૂપિયાની અને એ જ બોટલ એરપોર્ટ પર મળે 70 થી 100 રૂપિયાની. અહીંયા બધા વડીલો બેઠા હોય ને તો એવું કહેતા હશે, ત્યાં જઈ શું કામ ખરીદું, ઘરે ભરીને જ ન જાવ. પણ કહેવાનો તાત્પર્ય મારો એટલો છે કે બોટલ અને બ્રાન્ડ એક જ છે, પણ કિંમત છે કઈ જગ્યાએ છે. જ્યાં આપણી કિંમત ઓછી અંકાય એ જગ્યા આપણે સમયસર છોડી દેવી જોઈએ. એમાં જ આપણી ભલાઈ છે. આપણી કદર કરે એવા યોગ્ય મિત્રોની સંગત કરો. તમને ખબર છે કે તમે સારા છો, તમારા મા-બાપને પણ ખબર છે કે તમે સારા છો, પણ કહેવાય ને કે એક ખરાબ સફરજન બધા સારા સફરજનને પણ બગાડે. એવી જ રીતે એક ખરાબ કુસંગત મિત્ર એ બધા સારા મિત્રોને પણ બગાડે. માટે મિત્રતા એવા જ વ્યક્તિથી કરજો, સારા મિત્રોની, કે જે તમને જીવનમાં પ્રગતિના પંથે લઈ જાય.
એ વાત હંમેશા યાદ રાખજો કે કોઈને એ નથી પડી કે તમે દિવસની અંદર કેટલા ઘસો છો, કેટલા બળો છો, તમે કાર્ય કરવા પાછળ તમે કેટલો સંઘર્ષ કરો છો, મહેનત કરો છો. બધાને એ જ વાતથી મતલબ છે કે તમે દિવસની અંદર કેટલા કમાવશો. બધા એ જ જુએ છે તમારું સ્ટેટસ અને તમારી ચલી. એટલે હું હંમેશા કહું છું કે ઉઠો, पढ़ो और खुद को आगे बढ़ाओ. उठो, पढ़ो और खुद को आगे बढ़ाओ, क्योंकि कल तुम्हारा रिजल्ट आएगा ना तो दुनिया यही देखेगी कि तुमने क्या किया है. देशની દીકરી સુનીતા વિલિયમ્સ માત્ર ને માત્ર 8 દિવસ માટે અવકાશમાં ગયા હતા. એમની આ પૃથ્વી પર આવવાની કોઈ અપેક્ષા પણ નહોતી, પણ આ દિવસની અંદર એમને સાબિત કરી બતાવ્યું કે આપણી સામે આવનારી આપણી મુશ્કેલીઓ એ આપણને રોકવા માટેનું વિઘ્ન નથી, પણ આપણને મજબૂત બનાવવાની એક તક છે. Success is never achieved by size of brain. Success is never achieved by size of brain. It was achieved by size of thought. અબ્રાહમ લિંકન નામ તો તમે સાંભળ્યું જ હશે. ગરીબ પરિવારમાં એમનો જન્મ થયો. એમની નાની ઉંમરમાં જ એમની માતાનું અવસાન થયું. સાવકી માની મદદથી એને પોતાનું શિક્ષણ પૂરું કર્યું. નોકરી લડી, નોકરી કરી, એમાં નિષ્ફળ ગયા. ચૂંટણી લડી, એમાં પણ નિષ્ફળ ગયા. ગમે તેવો વ્યક્તિ હોય ને દ્રઢ નિશ્ચયી, પણ આટલી બધી વાર નિષ્ફળ જાય ને તો વ્યક્તિ હિંમત હારી જાય. પણ અબ્રાહમ લિંકન એ દ્રઢ નિશ્ચયી હતા. સફળતાના ઉચ્ચ શિખર પર એમને પહોંચવું હતું અને 51 વર્ષની ઉંમરે અમેરિકાના પ્રેસિડેન્ટ બન્યા. એમનો દ્રઢ નિશ્ચય, વિશ્વાસ હતો ને ત્યારે જ આજે સફળતાના ઉચ્ચ શિખર પર બિરાજે છે. ક્યાંક આપણે પણ આવા વ્યક્તિત્વ વિશે સાંભળીએ તો આપણે પણ વિચારતા થઈ જઈએ કે મારે પણ આવું બનવું છે, મારે પણ સુખી અને સમૃદ્ધ થવું છે, હું આવું વ્યક્તિત્વ બનીશ. આપણે ટાઈમ ટેબલ બનાવીએ, 5-15 દિવસ સુધી ફોલો કરીએ અને પછી આપણને આળસ આવવા લાગે અને પાછી આપણે એવું વિચારીએ કે મારાથી નહીં થાય અને આપણે બધું જ છોડી દઈએ. પણ યાદ રાખજો, જે વ્યક્તિ જીવનની અંદર સફળ થયા છે એમને કેટલુંય ગુમાવ્યું છે. આપણને તો આપણા બાપ દાદાનો વારસો બેઠો હાથમાં મળ્યો છે. હાર્વર્ડ યુનિવર્સિટી જ્યારે એમાં સર્વે કરવામાં આવ્યો ને ત્યારે જાણવા મળ્યું કે ગ્રેજ્યુએટ બનીને આવેલા દીકરાની અંદર 85% એમની અંદર જ્ઞાન અને દ્રઢ નિશ્ચય જોવા મળે છે અને માત્ર ને માત્ર 15% જ એમની અંદર આવડત અને બહારનું જ્ઞાન જોવા મળે છે. માત્ર ટકાવારીથી નોકરી મળી જાય એવું જરૂરી નથી હોતું. હોશિયાર વિદ્યાર્થી હોય, 10માં સારી ટકાવારી હોય, 12માં સારી ટકાવારી હોય, કોલેજમાં પણ સારું રિઝલ્ટ હોય તો એવું વિચારે કે મને તો નોકરી મળી જ જશે. પણ માત્ર ટકાવારીથી નોકરી મળી જાય એવું જરૂરી નથી હોતું. તમારી અંદર જો બહારનું જ્ઞાન હશે, શિક્ષણ હશે, આવડત હશે અને વિશેષ તો તમારી અંદર જો સંસ્કાર હશે ને તો જ તમને નોકરી પર રાખવામાં આવશે. વડીલોની વાત આપણને કદાચ અત્યારે સોયની જેમ પૂછતી હશે, એમની કહેલી વાતો આપણને નહીં ગમે, એમનું વર્તન પણ આપણને જ્યારે ફ્રીડમ નહીં મળે ને ત્યારે એમનું વર્તન પણ આપણને કડવું લાગશે. પણ લીમડાના ગુણ 10 વર્ષ બાદ નિરોગી બનાવે. એમની કહેલી વાતો આપણને કામ પણ લાગે છે. આ વાત ધ્યાનથી સાંભળજો કે એક પિતા પોતાના દીકરાને ખૂબ ટોર્ચર કરતા હોય, ટક કરતા હોય, આમ નહીં કરવાનું, તેમ નહીં કરવાનું, અપમાનિત જ કરે, ઇન્સલ્ટ કરી નાખે, એને ઉતારી જ પાડવાનું. એ દીકરો કંટાળી જાય અને કોલેજની અંદર આવે. એ દીકરા એવો નિશ્ચય કર્યો હતો કે મારે મારા પપ્પા સાથે રહેવાનું થાતું નથી. આટલું દરરોજનું ટક સહન કોણ કરે? એ દીકરાની કોલેજ પૂરી થાય અને જ્યારે ઇન્ટરવ્યુ માટે ફોન આવે, પથારીમાં એ દીકરો સૂતો હોય અને પથારીમાં એ દીકરો સૂતો હોય
ત્યારે ઇન્ટરવ્યુ માટે ફોન આવે ને પપ્પા એવું કે હાલ ઊભો થા, ઇન્ટરવ્યુ માટે જવાનું છે. એ દીકરાએ પથારીમાં જ એવો નિશ્ચય કર્યો તો કે હું નાપાસ થઈને આવીશ, હું નાપાસ થઈને અમેરિકા કેનેડા ચાલ્યો જઈશ, પણ મારે મારા પપ્પા સાથે રહેવાનું થાતું નથી. એ દીકરો ઇન્ટરવ્યુ માટે જાય અને સામે ઘણા એના યુવાન મિત્રો એમને મળે એટલે બધાને એવું પૂછે કે પાસ કરે છે કે નાપાસ. બધા કે બધાને નાપાસ કરે છે. પેલો કે આશ, મારે જેવું જોતું તું એવું મને મળી ગયું. એટલે દીકરો ઓફિસની અંદર એન્ટર થાય. સામે 4 વ્યક્તિ બેઠા હોય. માત્ર ને માત્ર 2 જ સવાલ પૂછે. ધ્યાનથી સાંભળજો. માત્ર ને માત્ર 2 જ સવાલ પૂછે. તારું નામ? પેલો પોતાનું નામ કે. બીજું પૂછે મજામાં? પેલો કે ઓલરેડી, ઓલવેઝ ફાઇન. અને ત્રીજું એવું કે ક્યારથી નોકરી ચાલુ કરો છો? પેલા દીકરાની આંખમાંથી દળદળ આંસુ વહેવા લાગ્યા કે અત્યાર સુધી મારા પપ્પાએ જે ટોર્ચર કર્યું તું એ ટોર્ચર નહીં, પણ મને ટ્રેનિંગ આપતા હતા. એ દીકરો એ પેલા 4 વ્યક્તિને એવું પૂછે કે મારી અંદર એટલી ક્ષમતા નથી, તમે મને તો પૂછો કે મારી ક્ષમતા કેટલી છે, હું તો મારી કંપનીને કેટલો ફાયદો કરાવી આપીશ. ત્યારે પેલા 4 વ્યક્તિ એટલું જ કે જ્યારે તું એન્ટર થયો ને ત્યારે લોબીની અંદર 2 માવાના કાગળ પડ્યા હતા. એ માવાના કાગળ તારા નહોતા, એ લોબી તારા બાપુજીની નહોતી, પણ એને તે તારી સમજીને ને કચરા પેટી નાખ્યા. આગળ ગયો તો એક લાઈટ ચાલુ હતી, એ લાઈટને તે બંધ કરી અને ઓફિસની અંદર એન્ટર થયો ને ત્યારે પગ ઘસડીને, પગ સાફ કરીને એન્ટર થયો કે મારી ઓફિસે ગંદી ન થાય. અમારે જે સંસ્કાર ડેવલપ કરવાનું છે અમે બધા ભેગા મળીને કરી લેશું, પણ આવા સંસ્કાર અમે ક્યારેય ડેવલપ નહીં કરી શકીએ. મિત્રો, દુનિયામાં 2 જ વ્યક્તિ તમારું સારું ઈચ્છે, એક મા બાપ અને માસ્ટર. આ 2 જ વ્યક્તિ એવું ઈચ્છે કે મારું બાળક એ દુનિયાનું સર્વશ્રેષ્ઠ બાળક બને, એક પિતા તરીકે ગર્વ થાય. અત્યારે જેમ વિદ્યાર્થીઓ અહીંયા કૃતિ રજૂ કરતા હોય, હમણાં ઘણા લોકોએ વિદ્યાર્થીઓએ કૃતિ રજૂ કરી અને જ્યારે ઇનામ લેવા માટે અહીં આવતા હોય ને ત્યારે મા બાપની છાતી એ ગજગજ ફૂલી ઉઠતી હોય. દીકરી તરીકે મારે તમને એ પણ કહેવું છે કે જેમ આપણો ફોન હોય એને કવર લગાવી કે ફોન પડે તો તૂટી ન જાય, એના ઉપર ગ્લાસ લગાવીએ કે ફોન પડે તો તૂટી ન જાય, ફોન આપણો ખરાબ ન થાય. દીકરીઓને મારે કહેવું છે કે આપણે પણ આપણી જાતને એવું 100% વાળું કવર લગાવીએ કે દરેક પરિસ્થિતિઓ સામે એ લડતા શીખે. સાથે મારે એ પણ કહેવું છે કે તમે તમારા દીકરા કે દીકરીની બીજા દીકરા કે દીકરી સાથે કમ્પેરિઝન નહીં કરતા. આ કમ્પેરિઝનનો નહીં, કોમ્પિટિશનનો જમાનો છે. મમ્મીના રિએક્શન કેવા હોય? અહીંયા કોઈક ઇનામ લેવા માટે આવતું હોય ને એટલે પોતાના દીકરાના ઓછા ટકાવારી આવી હોય એટલે જોરથી ઠો પોતાના દીકરાને વાગી જાય અને કેતી વાંચવા બેસ, લખવા બેસ, રખડવા સિવાય કે રમતા સિવાય બીજું કશું આવડતું જ નથી. ઘરે જવાની તો દૂરની વાત, ત્યાં ચાલુ થઈ જાય. પણ તમે તમારા બાળકો માટે શું કર્યું એમની અંદર ઝાંકીને જુઓ. શું આજની માતા જીજાબાઈ બની શકે કે જેને ગર્ભમાં જ વીરતા અને શૌર્યતાના ગુણો ગયા હોય? એવી માતા જયંતાબાઈ મળે કે જેમણે મહારાણા પ્રતાપને જન્મ આપ્યો. મારી આજની માતાઓ એ જયંતાબાઈ કે જીજાબાઈ નહીં બને તો ચાલશે, પણ આજની મારી માતાઓ જીઓબાઈ બની ગઈ. એક પછી એક રીલ્સ જોવામાં તલ્લીન થઈ ગઈ. મોબાઈલ પર બધાની આંગળી આમ ફરે છે, પણ જો આ જ આંગળી એ પુસ્તકના પાના વાંચવામાં ફરે તો આપણા વાણી વિચારોમાં પરિવર્તન આવે કે નહીં? મોબાઈલના કારણે આજે સંબંધો ઓછા થઈ ગયા, પણ સોશિયલ મીડિયાની અંદર શું નવું આવ્યું ને એ જાણવામાં આપણને રુચિ વધી ગઈ છે.
મહાકુંભની અંદર જોન મેદનીની વચ્ચે લાખો કરોડો લોકો જ્યારે ગંગાની અંદર ડૂબકી મારતા હતા અને ત્યારે માળા વેચવા વાળી મોનાલિસા પર બધાય નજર ચોટી ગઈ. જવાબ મળ્યો માત્ર ને માત્ર ની મનમોહક આંખો. મેરઠની ચોંકાવનારી ઘટના બની અને બ્લુ ડમ પર હસી મજાક કરતી રીલ્સો અપલોડ કરવામાં આવી. એક રીલ્સના ચક્કરમાં ગાડી ખાઈમાં જાય. એ કેવો ટાસ્ક કે માત્ર ને માત્ર 10 રૂપિયા મળશે અને સામૂહિક પોતાના હાથમાં બ્લેડથી કાપા મારવાની ઘટના વિશ્વભરમાં પડખા પાડી. મિત્રો, દિવ્ય ભાસ્કરની અંદર જ્યારે સર્વે કરવામાં આવ્યો ને ત્યારે જાણવામાં આવ્યું કે વિદ્યાર્થીઓ બાળકો કરતા મા-બાપને મોબાઈલની રુચિ વધી ગઈ છે. મારા ઢોકળા ફૂલતા કેમ નથી? હાંડવો કઈ રીતે બનાવાય? આ બધું જોવામાં તલ્લીન થઈ ગઈ છે. તમે તમારા બાળકોને એવું કહો છો કે અમે તો અભણ મા-બાપ, અમને તમારા વાંચવા લખવામાં ખબર ન પડે એટલે જ તમારા માટે સારી સ્કૂલ, સારું ટ્યુશન રખાવી આપ્યું છે. તમે જે કહો છો ને, બાળક આ બધું જ સાંભળે છે અને એ જ ઈચ્છે છે કે મારા માતા પિતાને કશી ખબર ન પડે. તમારા બાળકો સામે તમારે એવું ક્યારેય ન કહેવું કે મને કશી ખબર નથી પડતી. અંતે મારે બાળકો અને માતા પિતાની વચ્ચેની એક તાદમ્યતાની, એમના સંઘર્ષોની વાત કરવી છે કે એમને કરેલા ઋણ કે જેને આપણે ઋણ નથી ગણતા ને એમને કરેલા આપણા ઉપર ઉપકાર જેને આપણે ઉપકાર નથી ગણતા. એક કાલ્પનિક ઘટના છે કે લોખંડ અને સોનીની દુકાન બંને બાજુમાં હતી. એક દિવસ લોખંડનો ટુકડો ઉછળીને સોનાની ભઠ્ઠીમાં પડે છે. સોનાના ટુકડાને લોખંડના ટુકડાને પ્રશ્ન પૂછવાનું મન થાય ત્યારે સોનાનો ટુકડો લોખંડના ટુકડાને પ્રશ્ન પૂછે કે લોખંડ ભાઈ, ભઠ્ઠીમાં નાખીને લુહાર તમને ટીપે છે અને ભઠ્ઠીમાં નાખીને લુહાર સોની મને ટીપે છે. તમને જો વેદના થાય છે તો મને પણ કશી ઓછી વેદના નથી થતી, પણ હું સોનીના હાથનો માર ખાઈ લઉં છું, પણ તમે માર ખાતા ખાતા કેટલો અવાજ કરો છો. લોખંડની આંખમાંથી દળદળ આંસુ વહેવા લાગે છે ત્યારે લોખંડનો ટુકડો એવું કહે છે કે તમને હથોડીનો માર પડે છે, વાત તમારી સાચી, પણ તમને મારનારો તમારો જાત ભાઈ નથી. બહારવાળા મારી જાય તો વેદના હજી સહન થઈ જાય, પણ મારનારો જો ઘરનો જો હોય એનો જો ખ્યાલ આવી જાય ને તો વેદના એ અસહ્ય બની જતી હોય છે. આપણે પણ આપણા માતા પિતાને કહી દઈએ કે મમ્મી તને શું ખબર પડે, પપ્પા આ તમારી સમજ બહારનું છે. આપણે એમની અવગણના કરીએ, ઉપેક્ષા કરીએ છીએ ત્યારે એમના હૃદયમાં વેદનાની કેવી અગનઝાળ પેદા થતી હશે. પોતાના સપનાને એક ખૂણામાં ધરબીને આપણા સપનાઓને પૂરા કરવા માટે જે દિવસ રાત મહેનત કરે છે એવા પપ્પાના શર્ટના કોલર અને ઘસાઈ ગયેલા બૂટના તળિયા જોઈ લેવા સમજાઈ જશે કે એમને આપણા પાછળ કેટલું બલિદાન આપ્યું છે. મિત્રો, પ્રેમ ક્યારે પોતે કરેલા ઉપકારનો ચોપડો રાખવાનું સમજ્યો જ નથી, તેથી એના પર કેવા અને કેટલા ઉપકારો થાય છે ને એ સમજી શકતો જ નથી. ફૂલ બીજ જ્યારે અંકુરણ ફૂટીને બહાર આવે તો માળીની માવજાત વિના એનું વૃક્ષ રૂપે ટકી રહેવું મુશ્કેલ છે. એવી જ રીતે બાળકના જન્મ પછી યોગ્ય માવજાત વિના જીવન ટકાવવું પણ મુશ્કેલ છે. આ કાર્યક્રમને જ્યારે મારે યાદગાર બનાવવો છે, અહીંયાથી એક સોંગ પ્લે થશે અને બધાએ પોતાની આંખોને બંધ કરી દેવાની છે અને ગીતના એક એક શબ્દને તમારે મહેસૂસ કરવાનો છે. બધાએ ફરજિયાત પોતાની આંખોને બંધ કરી દેવાની છે. બધાએ આ પ્રસંગને મારે યાદગાર બનાવવો છે. બધા પોતાની આંખોને બંધ કરી દો અને ગીતના એક એક શબ્દને તમે મહેસૂસ કરો. બધાએ પોતાની આંખોને બંધ કરી દેવાની છે.
તું કોણ છા? બધા પોતાની આંખોને બંધ કરી દો અને ગીતના એક એક શબ્દોને તમે મહેસૂસ કરો. હતો હું સુતો પારણે પુત્ર નાનો, રડું છેક તો રાખતું કોણ છાનો? મને દુખી દેખી દુખી કોણ થાતું? મહાહેતવાળી દયાળી જ માતું. આંખો બંધ કરીને પોતાના માતા પિતાને સુતો તમે દિલથી પારણે યાદ કરો પુત્ર નાનો, કે માં, રડું છેક જ્યારે તો જ્યારે તું મને રાખતું ઠપકો કોણ દેતી, છાનો? જ્યારે જ્યારે તું મને કંઈ પણ મને કહેતી દુખી ને, દેખી મેં દુખી ક્યારેય તારી કોણ વાણીને સાંભળી થાતું? નથી. મહાહેતવાળી દયાળી જ માતું. તારા બે મીઠા બોલ પણ મેં નથી હું સાંભળ્યા. સુતો પારણે પુત્ર નાનો, રડું છેક તો રાખતું કોણ છાનો? મને દુખી દેખી દુખી કોણ થાતું? મહાહેતવાળી દયાળી જ માતું. ક્યાંક સ્કૂલની ફીસ, માથી મોટું કોઈ નહીં, મળે ને હોય જળધર કે જગદીશ, સૌ કોઈ નમાવે શીશ, અંબા આગળ હાલિયા. તમે મહેસૂસ કરો દિલથી પોતાના માતા પિતાને તમે યાદ કરો. ભગવત તો વધીને સૌ ભવસાગર તરિયા, મન નામ રે જપીને પરમેશ્વર પણ મળ્યા. ભગવત તો વધીને સૌ ભવસાગર તરિયા, પોતાના માતા પિતાને દિલથી તમે યાદ કરો. એમને આપણા માટે જે પણ કર્યું છે, એમના ઋણોને હે તમે તારે સૌ ખોડ યાદ ને ખેલવા હું મુક્તિ ન માગું, તારાથી કરે દૂર એવી ભક્તિ ન માગું. હે તારે ખોડ ને ખેલવા હું મુક્તિ ન માગું, તારાથી કરે દૂર એવી ભક્તિ ન માગું. સુકામાં સુવાડે બિને પોડી પોતે, પીડા પામ પાંડે તજે સ્વાદ તોતે. મને સુખ માટે કટું કોણ ખાતું? મહાહેતવાળી દયાળી જ માતું. સુકામાં સુવાડે બિને પોડી પોતે, પીડા પામ પંડે તજે સ્વાદ તોતે. મને સુખ માટે કટું કોણ ખાતું? મહાહેતવાળી દયાળી જ માતું. મહાહેતવાળી દયાળી જ માતું. મહાહેતવાળી દયાળી જ માતું. આજે આંખમાં જે ભીનાશ દેખાય છે ને, એ ક્યાંક આપણી થયેલી ભૂલો આપણને દેખાય છે. ઘરે જઈને પોતાના માતા પિતાને પ્રેમથી વળગાડીને પોતાના ભૂલોની માફી માંગી લેજો, જીવન જીવવાની મજા આવશે. અંતે रात नहीं ख्वाब बदलते हैं, मंजिल नहीं कारवे बदलते हैं, जज्बा रखो हर दम जीतने का, क्योंकि लक बदले ना बदले पर वक्त जरूर बदलता है, पर वक्त जरूर बदलता है. બધાએ બે હાથ ઊંચા કરીને મારી સાથે જય ઘોષ બોલવાનો છે. બોલો ભારત માતા કી જય, ભારત માતા કી જય.